एक तरफ भारतीय सुरक्षा एजेंसीओ भारतीय सेना एलर्ट पर और बीजी तरफ पाकिस्तानी चौपर भारतीय सीमा में घुस्यु होवाना समाचार। राजौरी सेक्टर में पाकिस्तानी चौपर घुस्यु छे। राजौरी में भारतीय वायु सीमाનું ઉલ્લંઘન પાકિસ્તાન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન તો કરવામાં આવતું જ હતું, કારણ કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાદ નહીં આવે, તે ક્યારેય નહીં સુધરે। અને એવામાં જે પાકિસ્તાની ચોપર જે છે તે હાલમાં ભારતીય सीमाમાં ઘૂસી ચૂક્યું છે। વાયુ સીમાનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યું છે, તેની ફફડાટ, તેનો ભય હાલમાં દેખાઈ રહ્યો છે। રાજૌરીમાં ભારતીય વાયુ सीमाમાં જે પાકિસ્તાની ચોપર છે તે ઘૂસ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। રાજૌરીમાં ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં સવારથી ફાયરિંગ તો કરવામાં આવી જ રહ્યું છે। આતંકવાદીઓ ઘૂસણખોરીના પૂરેપૂરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પાકિસ્તાનનું ચોપર ઘૂસ્યું હોવાના અહેવાલ। ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ડરી ગયું છે અને એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। એલઓસી પર 15 સ્થળોને પાકિસ્તાને નિશાન બનાવ્યા છે। પૂંછ, રાજૌરી અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। તો રહેણાંક વિસ્તારમાં મિસાઇલ અને મોર્ટાર દ્વારા પાકિસ્તાન હુમલો કરી રહ્યું છે। ઉરી સેક્ટર પર પણ પાકિસ્તાન દ્વારા ભીષણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। ભારતીય સેનાએ પાકિસ્તાની 5 પોસ્ટનો નાશ કર્યો છે। જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના 5 જવાનો ઘાયલ થયા છે। ભારતીય સેના દ્વારા દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે। ત્યારે સરહદ વિસ્તારથી 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે। ધોરણ 5, 6, 7ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે। તો આ તરફ પંજાબ બોર્ડ પર પણ તણાવની સ્થિતિ છે। ત્યારે સેનાના જવાનોની રજા રદ કરીને તેમને ફરજ પર પરત બોલાવવામાં આવ્યા છે।